લોકોના નાકની અંદર પેલા ફિલ્ટર લગાવેલા હશે, નાકની ઉપર જ. અમે એવું વિચાર્યું હતું કે લોકોના જે નાકના જે ભૂંગળા હોય ને ત્યાં જ ફિલ્ટર લગાવેલા હશે બે, કે એની અંદરથી કે પોલ્યુશન જે હોય એ બધું ફિલ્ટર થઈ નાકની અંદર કે હવા આવશે. આવું અમે ત્યારે વિચાર્યું હતું, પ્રેઝન્ટ એક્ઝામ્પલ. અને એકવાર એવું હતું એના પછી આવું વિચાર્યું કે પછી, કેમ કે ત્યારે હેરસ્ટાઈલની બહુ ફેશનો નીકળી હતી, આ 1 સાઈડ ને 2 સાઈડ ને ફલાણા સાઈડ ને ઢીંકાણા સાઈડ ને. તો ત્યારે અમે લોકોએ આવું વિચાર્યું હતું કમ્પ્લીટલી કે આવું થશે. અને પછી ચાઇનાવાળા આની અંદર ફેશન નીકાળશે કે નાકની અંદર આ રીતની આ કલરની ડિઝાઇનવાળી ફિલ્ટરની પ્લેટ લગાવવામાં આવશે, ગોલ્ડન ફિલ્ટરની પ્લેટ. અમે આવું વિચાર્યું હતું, કોકની ઉપર આખું નાક ચોંટાડેલું હશે અલગથી નવું, આવું બધું વિચાર્યું હતું. ચલો ભાઈ, હવે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ચલો ભાઈ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મારી સામું જોવાનું હોય, કેમેરાની અંદર નહીં જોવાનું. કેમેરામાં કઈ દેખાય તમને લોકોને, ખાલી હું દેખાઈશ. અહીંયા તમને બધું દેખાશે મારા સિવાય પણ, બરાબર? તો દેખો બેટા, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર તો પહેલી વસ્તુ સમજો ભાઈ. માની લ્યો કે તમે લોકોએ લગ્ન કર્યા, તમે લોકોએ શું કર્યા? લગ્ન કર્યા. હવે એ લગ્નના થોડાક ટાઈમ પછી તમે લગ્ન તોડી અને નવા લગ્ન કર્યા. તો તમે લોકોએ જે જૂના લગ્ન તોડ્યા, તો તોડવા પાછળ કંઈક કારણ તો હશે, કંઈ ડિફેક્ટ તો હશે. તમારો જે પતિ હશે, ના, તમારા લોકો જોડે જે કંઈ બી હશે, ફિમેલ મેલ કે ટ્રાન્સ કે જે પર્સન હશે, એને છોડવા પાછળ કંઈક તો રીઝન હશે તમારી જોડે, કે ભાઈ એ ખાવાનું નહોતું સારી બનાવતી કે બનાવતો, કે મને ટાઈમ નથી આપતી કે નહોતો આપતો, કંઈક તો હશે, કંઈક તો રીઝન હશે. તો એને છોડી એ કારણો આપી અને ભાઈ તમે લોકોએ કીધું કે ભાઈ આની અંદર એની ખૂબી કે આ મસ્ત ખાવાનું બનાવે, બરાબર? તો આવું કંઈક હશે. તો એક્ઝેક્ટલી એવી રીતના જો એમઓટીને રિપ્રેઝન્ટ કરવી હોય તો એની પહેલાં કોઈક આવ્યું હતું બેટા, જેને તમે લોકો વીબીટીના નામે ઓળખતા હતા. અને વીબીટીને આપણે લોકો બેઇજ્જત કરવાનું ચાલુ કર્યું હતું ને. તો હવે જો આ વીબીટીનો સૌથી મોટો ડાઉનફોલ ક્યાં આવ્યો? વીબીટીનો ડાઉનફોલ આવ્યો એની પહેલાં હું તમને લોકોને એક વસ્તુ સમજાવીશ બેટા, જેનું નામ બેટા ચુંબકીય ગુણધર્મ. સમજો, ચુંબકીય, ધ્યાનથી સમજો, ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો તમારા લોકોએ બે ટાઈપના આવે. એક હોય બેટા અનુચુંબકીય, ચુંબકીય. અને બીજો કયો હોય બેટા? બીજો કયું હોય? પ્રતિચુંબકીય. મતલબ શું થાય? અનુચુંબકીય કહેવાય બેટા પેરામેગ્નેટિક. કેવું કહેવાય? પેરામેગ્નેટિક. અને પ્રતિચુંબકીય કહેવાય બેટા ડાયામેગ્નેટિક. બરાબર? એક હશે પેરામેગ્નેટિક, બીજું હશે ડાયામેગ્નેટિક. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. કન્ફ્યુઝન થશે અનુમાં શું આવે અને પ્રતિમાં શું આવે. તો પહેલાં સમજો, અનુચુંબકીય કોને કહેવાય? જે ઘટકની અંદર અયુગ્મિત, કેવો બેટા? અયુગ્મિત, બોલે તો હોઢો ઇલેક્ટ્રોન જોવા મળે, એટલે કે એકાકી ઇલેક્ટ્રોન જોવા મળે, અયુગ્મિત ઇલેક્ટ્રોન સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળે, એવા ઘટકને કહીશું આપણે લોકો અનુચુંબકીય. હું સમજાવું કેમ એને અનુચુંબકીય કીધું. અને જેની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે, એને શું કહીશું ભાઈ? આપણે લોકો પ્રતિચુંબકીય તરીકે ઓળખીશું. બોલો, ખબર પડશે? એટલે આની અંદર એને પ્રતિચુંબકીય તરીકે ઓળખીશું. હવે જે અનુચુંબકીય હોય તો તમને લોકોને ખબર બેટા, ઇલેક્ટ્રોન ઉપર કંઈક વીજભાર રહેલો હોય, ઋણ,
અને ઇલેક્ટ્રોન ફરતો હોય અને તમે લોકો 10મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 13ની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોની અંદર કંઈક શીખીને આવ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન જો મૂવ કરશે તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. તો ભાઈ આ ઇલેક્ટ્રોન નહીં એટમના સેન્ટરની આજુબાજુ મૂવ કરતો, તો એરો જ્યારે મૂવ કરતો હોય તો એની આજુબાજુમાં પણ શું જનરેટ થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો બેટા આપણે લોકો કક્ષકોની અંદર આવી રીતના બતાવીએ કે ખાનાની અંદર એક ઇલેક્ટ્રોન, આ સિંગલ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન જેનું યુગ્મ બન્યું નથી, તો જ્યારે એવો ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો ત્યારે એવા કન્ડિશનની અંદર એનો કંઈક ચુંબકીય ક્ષેત્ર તમને લોકોને આપશે કે જે નેક્સ્ટ બીજો કોઈ તમે લોકો રિયલ ચુંબક લાવશો NS ધ્રુવવાળો, તો એના પ્રત્યે આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારની એરો ગતિવિધિ ધરાવશે. આ રીતનું તમે લોકો કન્ડિશન જોયેલી છે, આ તમને ખબર. શું થાય? કાળો થઈ ગયો હું આવા નહીં થાય. ચાલો, તો બેટા આવા શું થઈ જશે કે જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન કેવો હશે? આ અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવો કે એકલો ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન. જ્યારે સિંગલ ઇલેક્ટ્રોન હોય ને તો એનો કંઈક ચુંબકીય ક્ષેત્ર ધરાવે અને એ ચુંબકીય ક્ષેત્રને બરબાદ કરવાવાળું, એને તોડી નાખવાવાળું કે એના વિરોધી કોઈ હોય નહીં, અને એના લીધે એનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળી જાય. ઇન ધ સેન્સ તમને લોકોને એની ઇફેક્ટ જોવા મળે. બીજો કોઈ રિયલ ચુંબક જો તમે લોકો NS થ્રુવાળો ગજ્યો ચુંબક એવો એની જોડે લઈ જાઓ ને તો તમને લોકો આકર્ષી પ્રકારનું બળ જોવા મળશે. જ્યારે પ્રતિચુંબકીયની અંદર મેં કીધું બેટા યુગ્મિત હોય, મતલબ જે એક કક્ષક હોય એની અંદર એક ક્લોકવાઇઝ તો બીજો એન્ટી ક્લોકવાઇઝ. ખબર પડે? જો એક ઇલેક્ટ્રોન એની અંદર, આની વાત કરું, એ ક્લોકવાઇઝ ફરતો હશે તો એની જ અંદરનો બીજો ઇલેક્ટ્રોન કેવો ફરતો હશે? એનાથી ઊંધો. તો આના લીધે જે કંઈ બી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે આના દ્વારા પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, પણ એનાથી વિરુદ્ધ દિશાનું, અને બંને એકબીજાની અસરના નાબૂદ કરી દેશે. એટલા માટે પ્રતિચુંબકીય ઘટકોની અંદર ચુંબકીય અસર જોવા મળશે નહીં. ફોર એક્ઝામ્પલ પાણીની અંદર ચુંબકના પાણી આઘું થઈ જાય, આકર્ષે ના, કેમ કે તમે લોકો જાણો બેટા ઓક્સિજન 1 2 3 4 1 2 1 2 હાઇડ્રોજનના ચોકડી તરીકે દર્શાવું. લ્યો બધા યુગ્મિત, દેખો બધા ડબલ કપલની અંદર, ખબર પડે? તો એના કેવા પ્રતિચુંબકીય. હવે લોચો શું થાય સાહેબ? અયુગ્મિત ડબલ, આ યુગ્મિત ને અયુગ્મિત ભેગું થઈ જાય. તો યાદ રાખો, અનુચુંબકીય એની અંદર હોય અયુગ્મિત, અને આની અંદર પ્રયુ ના હોય. લે હવે તમે લોકો એક શબ્દ સાંભળેલો છે બેટા, પ્રતિદ્વંદી. હલો, પ્રતિદ્વંદી એટલે ઓપોનન્ટ, ખબર હે ને? પ્રતિદ્વંદી એટલે પ્રતિદ્વંદી નહીં ખબર? એટલે ભાઈ હા, અર્જુનને કર્ણ લડે, બે જણા લડે તો એકબીજાને શું કહેવાય? એકબીજાના પ્રતિદ્વંદી કહેવાય. પ્રતિદ્વંદી કહેવાય. ભાઈ સંસ્કૃત સારો ગુજરાતી શબ્દ છે. તો પ્રતિદ્વંદી એટલે એકબીજાની જે વિરોધી હોય એને કહેવાય એકબીજાથી પ્રતિ. સમજાય? એકબીજાથી પ્રતિ. અને ડાયાને કેવી રીતે યાદ રાખશો? ભાઈ ડબલ ઇલેક્ટ્રોન ડાયા. તો તમને જે યાદ રહે એ તમે લોકો યાદ રાખી શકો. આની અંદર તો સિમ્પલ જ છે. એક યાદ રહી ગયું તો બીજું તો યાદ રહેવાનું છે. અનુચુંબકીયમાં અયુગ્મિત, તો પ્રતિમાં ડબલ હોય, યુગ્મિત હોય, એટલી ખબર પડી જાય. તો બેટા આ બંને વસ્તુને ધ્યાનમાં રાખવાની તમારે લોકો. હવે દેખો અહીંયા શું લોચો પડ્યો એની ઉપર વાત કરતા. બેટા લિમિટેશન ઓફ વિબીટી હું અહીંયા લખું બેટા. હલો, લિમિટેશન એટલે બેટા મર્યાદા, કે જે તમારા બધાની અંદર અને હોવી જોઈએ, હે ને? તો મર્યાદા કોની બેટા? વિબીટી, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. તો એની અંદર કંઈક મર્યાદા આવી હતી. શું મર્યાદા આવી હતી બેટા? ઓક્સિજનની અંદર. ધ્યાનથી સાંભળજો. ઓક્સિજનની જો આપણે લોકો સ્ટ્રક્ચર દોરીએ, વીબીટી દ્વારા દોરીએ અથવા તો લુઈસ કોસેલના નિયમ પ્રમાણે દોરીએ, તો બેટા એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, આ ઓક્સિજન જોડે 2 લોન પેર, પેલા જોડે 2 લોન પેર, અને આ બંનેના જે એક જોડ ઇલેક્ટ્રોન હશે એ લોકોએ શું કરેલું હશે? અહીંયા બોન્ડિંગ કરેલું હશે. અને એને જો જોવા જઈએ તો આખો એરો એટમ બની ગયો. તો બેટા આ ઘટક જે મેં દોર્યો એને પ્રતિચુંબકીય કહેવાય કે અનુચુંબકીય કહેવાય? કયો? પ્રતિચુંબકીય કહેવાય. બધા ડબલ બધા ડબલ. તો બધા ડબલ હોય તો પ્રતિચુંબકીય કહેવાય. એક પણ અયુગ્મિત મળી ગયો હોત તો એ અનુચુંબકીય થઈ ગયો હોત. બોલો પડશે? પણ હવે ઓક્સિજન તો એક વાયુ હોય, પણ એના લિક્વિડની અંદર કન્વર્ટ કરી શકાય, તમને લોકોને ખબર હોવી જોઈએ. તો જ્યારે એને આપણે લોકો પાણીમાં એટલે કે લિક્વિડમાં કન્વર્ટ કર્યો, એનું લિક્વિડ ફોર્મ બનાવ્યું, અને જ્યારે એની આજુબાજુની અંદર ચુંબક લગાવી અને એની અંદરથી પસાર કર્યો તો એ ચુંબકથી દૂર તરફ ભાગવા લાગ્યો અથવા તો ચુંબક તરફ ભાગવા લાગ્યું.
મતલબ એનું ચુંબક પ્રત્યે આકર્ષી અથવા તો અપાકર્ષી પ્રકારનું હા બતાવતો હતો. સમજો તમે લોકો, હવે લાગણી સમજી, આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ ધરાવતો હતો. મતલબ કે એનો બિહેવિયર કેવું હતું એનું, અનુચુંબકીય જેવું. કેમ કે મેં તમને લોકોને કીધું અનુચુંબકીયમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યાં હાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યાં હાજર હોય ત્યાં તમને લોકોને કંઈક ને કંઈક ચુંબકીય અસર જોવા મળશે, કંઈક ને કંઈક ચુંબકીય અસર જોવા મળશે. બોલો આટલું લોજિક ક્લિયર થાય? તો ઓક્સિજન, વીબીટી, લુઈસ આ બધાના પ્રમાણે જો જોવા જઈએ તો કેવો હતો બેટા? પ્રતિચુંબકીય. કેવો હતો બેટા? પ્રતિચુંબકીય. આ સ્ટ્રક્ચર તેમ દેખી લો તમે એનું. પણ શું થયું બેટા? પ્રાયોગિક પરિણામો કેવા મળ્યા? પ્રાયોગિક પરિણામો કેવા મળ્યા? એને અનુચુંબકીય દર્શાવતા હતા. કેવા? અનુચુંબકીય. અને બેટા તમને લોકોને હજી આઈડિયા ના આવતો ને અનુચુંબકીય એટલે શું કહેવાય, તો તમે લોકો સિમ્પલી યુટ્યુબ ખોલવાનું અને ઓક્સિજનની અંદર લખવાનું કે O2 મેગ્નેટિક પ્રોપર્ટી, અથવા તમે લોકો આવું લખીએ કે O2 પેરામેગ્નેટિક. આટલું લખશો ને બસ અઢળક વિડીયો, અઢળક ઉપરથી પેલો લિક્વિડ ઓક્સિજન પાડશે, નીચે ચુંબક લગાવેલું હશે, ચુંબકથી ઓમ જશે કહો તો ઓમ જશે, એવું હોય. આવું આપણે જોયેલું ના એટલે આપણને વિશ્વાસ ના, એટલે આવું છે એવું આવું થઈ જાય. જેમ કે તમે લોકો બીજા નંબરના ચેપ્ટરની અંદર પ્લાન્ટ થિયરી ભણ્યા હશો, બરાબર? આની અંદર આવું કેમ કે જોયું જ નહીં તને માનવું મુશ્કેલ હ. ભૂત અહીંયા રહે, જોયું જ નહીં. હમણાં ઝાંઝરનો અવાજ આવે તો સાહેબ હ કકતો હ કંઈ રાખ્યું અંદર સાહેબ, ખબર પડે? તો જે લોકોએ જોયું એ લોકોએ કીધું, પ્લાન્કે એનો જે કંઈ બી નિયમ આપ્યો, એણે જે વસ્તુ એના પ્રાયોગિક પરિણામો પરથી એણે જે જોયું એની ઉપર નિયમ આપ્યો તો સેમ ટુ સેમ અહીંયા. તો ઓક્સિજનના પ્રાયોગિક પરિણામો કેવા મળ્યા કે એરો એક અનુચુંબકીય ઘટક હ, એરો એક અનુચુંબકીય ઘટક હ. એટલા માટે અહીંયા ઓક્સિજનનું ઉદાહરણ લેવામાં આવ્યું કે ઓક્સિજન એ પ્રતિચુંબકીય કઈ રીતે? લુઈસ અને વીબીટી તમને લોકોને પ્રતિચુંબકીય કહે, જ્યારે એ એકચ્યુઅલીની અંદર એના પ્રાયોગિક પરિણામો તમને લોકોને અનુચુંબકીય મળ્યા. બીજી વસ્તુ શું હતી કે એનર્જી, ઉર્જાની સચોટ માહિતી વીબીટી જોડે નથી. ઉર્જાની કોઈ પણ એટમની અંદર, કોઈ પણ મોલેક્યુલની અંદર સચોટ માહિતી આ વીબીટી જોડે નથી. અને આ એની લિમિટેશન હતી. એ લિમિટેશનને દૂર કરવા માટે એક નવી લાવવામાં આવી થિયરી, જેનું નામ હતું બેટા એ મોટી. શું થિયરીનું નામ બેટા? AMOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અને જો એનું ગુજરાતીમાં કેવું હોય તો આણ્વીય કક્ષકવાદ. શું કહેવાય બેટા? આણ્વીય કક્ષકવાદ. ચાલો હવે ધ્યાન રાખજો બેટા, બરાબર? નીચેથી ઉઠાવીશ અને બહુ ઉપર જઈને છોડીશ, બરાબર? એટલે ધ્યાનથી પકડજો. એક એક વસ્તુના પોઈન્ટ વાઇઝ મગજની અંદર નોટ કરતા રહેજો. સમજો હવે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કોને કહેવાય. જો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તમારે લોકો સમજવી હોય તો એની અંદર પહેલાં તમારી બુકની અંદર એક વસ્તુ આપેલી હોય, એનું નામ LCAO. હા, બુકમાં શું આપેલું બેટા? LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. બરાબર? ગુજરાતીમાં લખું બેટા? પરમાણવીય કક્ષકોનું રૈખિક જોડાણ કે સંયોજન, સંગઠન. બરાબર? આ લોકોએ સંગઠનો બનાવેલો. તો પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. હવે દેખો એને સમજવાનું બહુ ઇઝી છે, બરાબર? આમ બહુ ભારે છે, પણ હું કહું એટલી વસ્તુ યાદ રાખશો ને તો તરત થઈ જશે. આ વસ્તુ નવી છે તમારી માટે, એટલે પહેલાં એને માનો આવું હોય હ તો જ તમને આવડશે. બાકી તમે કહેશો કે ના 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 તો ઝાંઝરનો અવાજ આવશે એટલી વાર વરાત થશે, બરાબર? જે દાડે માની હશે એ દાડે હોય હે ભાઈ, હોય એને બેહવાનું હોય, કોઈ નખરા કરવાના નહીં. એવું હોય બેટા આની અંદર. તો ચલો અડધો ઊંધો બનાવે એટલે ક્યાં ઊંધો લે? સીધો ટેણી. ચલો છોડે, એનું કામ કરી લેશે, આપણે આપણું કામ કરી લઈએ. દેખો LCAO પરમાણવીય કક્ષકોનું રૈખિક સંગઠન. આને હું સાથે જ ચલાવી દઈશ. આના ખાલી 2 ટોપિક હોય કે જે તમારે લોકો ડિસ્કસ કરવાના, બરાબર? આટલી મોટી મથામણ તમારે ચોપડીમાં કરેલી, એનું એટલું બધું ધ્યાન નહીં હાલવાનું. ધ્યાનથી સમજો LCAO શું હોય, શું હશે, કેવું થશે, બધાની માહિતી મળશે. પોઈન્ટ વાઇઝ સમજીએ. પહેલી વસ્તુ હું તમને લોકોને MOTની વાત કહીશ ને, MOTની અંદર જ હું તમને લોકોને LCAO શીખવાડીશ. ચલો પહેલાં LCAOની એક નાનકડી વાત કરી લઈએ. LCAOની એક નાનકડી વાત કરીએ જે જરૂરી છે.
LCAO એટલે કે બેટા પરમાણુ કક્ષકોનું રૈખિક સંગઠન, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. એ તમને એવું કહે કે બે પરમાણુય કક્ષકો, સમજો જેમ સંકરણમાં હતું એવું આની અંદર બી તમને લોકોને જોવા મળશે કે બે પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાશે અને નવી એટલી જ કક્ષાની આણવીય કક્ષકો તમને લોકોને બનાવશે. કેમ કે પરમાણુમાં હોય પરમાણુય કક્ષકો, અણુમાં હોય આણવીય કક્ષકો. એટલા માટે આ તમને શું કહે, એકચ્યુઅલીમાં એમઓટી કહે, તો તમે લોકો સમજો કે બે પરમાણુય કક્ષકો જોડાશે તો નવી બે આણવીય કક્ષકો તમને લોકોને મળશે. હવે કઈ રીતે મળે? બે પ્રકારની મળે. કઈ સમજો કે એક એટોમિક ઓર્બિટલ પ્લસ બીજી એટોમિક ઓર્બિટલ, આ બંને જ્યારે એકબીજા સાથે કોમ્બિનેશન કરશે, સંગઠન કરશે, એકબીજા સાથે જોડાશે તો તમને લોકોને નવી બે મોલેક્યુલર ઓર્બિટલ મળશે. શું મળશે બેટા? બે મોલેક્યુલર ઓર્બિટલ મળશે. હવે સમજો કે જે તમે લોકો એટમ કહો ને, એટમ એટલે બેટા પરમાણુ. તો પરમાણુને પહેલાં હું તમને લોકોને થોડો ઘણો કહું કેવો હોય. તો બેટા એના ન્યુક્લિયસ હોય એની અંદર એક, અને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરતા હોય. તો એક જ ઇલેક્ટ્રોન દર્શાવીશ અહીંયા. એ જે ઇલેક્ટ્રોન હોય એ એક ચોક્કસ પાથની અંદર ફરતો નથી. આ યાદ રાખજો, એક વેવની જેમ ફરતો હોય. કેવી રીતે ફરતો હોય બેટા? વેવની જેમ ફરતો હોય. મતલબ કે આવી રીતે ફરતો હોય, યું કરકે આવી રીતે ફરતો બેટા. સમજો આને, એક વેવની જેમ ફરતો હોય, એક તરંગની જેમ ફરતો હોય. અને એક તરંગની જોડે હોય બેટા, તરંગની જોડે હોય વેવ ફંક્શન, વેવ, જેને આપણે લોકો દર્શાવીશું બેટા શાય તરીકે. શાય તરીકે સમજો કે આ સંજ્ઞા હવે નવી આવી, વેવ ફંક્શન કે વેવ ફંક્શન જોવા મળે તો શાય કહી દેવાનું, પતી ગયું, પિક્ચર પૂરું. આને બેટા ગુજરાતીમાં કહેશો તમે લોકો તરંગ વિધેય, કે જેને હવે બે વસ્તુ. ચલો આને હું કહી દઉં, આ એટોમિક ઓર્બિટલ કોઈ એ ઘટકની है, આ એટોમિક ઓર્બિટલ કોઈ બી ઘટકની है. તો જો એ ઘટકની है તો એ ઘટકની અંદર એક એનું ન્યુક્લિયસ હશે, એની આજુબાજુમાં એક એનો ઇલેક્ટ્રોન ફરતો હશે. તો આ એનો ઇલેક્ટ્રોન જે ફરે, હા એનો ઇલેક્ટ્રોન જે ફરે એ એના ઇલેક્ટ્રોનની અંદર કયા સ્વરૂપે ફરે બેટા? વેવ સ્વરૂપે ફરે. કયા સ્વરૂપે ફરે? વેવ સ્વરૂપ. તો વેવનું શું હોય? વેવ ફંક્શન હોય. તો બેટા હું આના વેવ ફંક્શનનું શું કહીશ? એના વેવ ફંક્શનનું હું કહીશ બેટા શાય એ, અને બીના વેવ ફંક્શનનું હું શું કહીશ? શાય બી. એકને કહીશું શાય એ, એકને કહીશું શાય બી. હવે દેખો આ લોકોનું જ્યારે કોમ્બિનેશન થશે, બે ઘટકોનું જ્યારે કોમ્બિનેશન થશે તો બે રીતે થશે. એક સંગઠન થશે બેટા કન્સ્ટ્રક્ટિવ તરીકાથી. કન્સ્ટ્રક્ટિવ ગુજરાતમાં શું કહેવાય? હવે મેં લખી દઉં. હા, રચનાત્મક. ઓકે, રચનાત્મક રીતે બે ઘટકોનું શું થશે બેટા? સંયોજન થશે. શું થશે? બે રીતે થાય. આ એક એટોમિક ઓર્બિટલ બીજી એટોમિક ઓર્બિટલ સાથે જ્યારે મિશ્ર થશે, ભેગી થશે, તો બે પ્રકારનું તમને લોકોને સંગઠન જોવા મળશે, બે પ્રકારનું તમને લોકોને મિશ્રણ જોવા મળશે. એક હોય કે જેને તમે લોકો કહેશો બેટા કન્સ્ટ્રક્ટિવ કોમ્બિનેશન. શું કહેશો? કન્સ્ટ્રક્ટિવ કોમ્બિનેશન. કન્સ્ટ્રક્ટિવ કોમ્બિનેશનને કહેવાય બેટા ગુજરાતીની અંદર રચનાત્મક સંગઠન. અને બીજું હશે બેટા વિભંજનાત્મક સંગઠન. ડિસ્ટ્રક્ટિવ એક હોય કન્સ્ટ્રક્ટિવ. હવે તમને ફિલિંગ આવે, કન્સ્ટ્રક્ટ કરવું, કોઈ વસ્તુ બનાવી, જેમ કે કોન્ટ્રાક્ટર શું કરે? કન્સ્ટ્રક્શન કરે. કન્સ્ટ્રક્શન ખબર પડે ને, બધું બનાવે. તો કન્સ્ટ્રક્ટિવ એટલે કે આ રચનાત્મક, એ કંઈક બનાવતું હશે, આના વિભંજનાત્મક તોડતું હશે, શબ્દોમાં જ લાગણીઓ હોય, હા ને. ચલો, તો જ્યારે બે ઘટકો, બે એટોમિક ઓર્બિટલ જ્યારે રચનાત્મક સંગઠન કરશે, જ્યારે બે પરમાણુય કક્ષકો રચનાત્મક સંગઠન દ્વારા જોડાશે તો એ બંનેના જે કોઈ પણ વેવ ફંક્શન હશે એ વેવ ફંક્શનનો શું થશે બેટા? સરવાળો, નોટ ઘરવાળો. સરવાળો થશે બેટા. સરવાળાથી મારો મતલબ કન્સ્ટ્રક્ટિવ રીતે જોડાવાનો મારો મતલબ કે જો એક વેવ ફંક્શન કંઈક આ રીતનું હોય, સમજો, આના સમજો, ખાલી જોવાનું અને જોઈને મજા લેવાની. આ શાય એ હ, બરાબર. હવે હું તમને લોકોને બીજું બતાવું બેટા. આયરું શાય સાહેબ એવું ને એવું તો હોય, હા શાય બી હ. પણ આ બંનેનું જોડાણ કઈ રીતે થાય? કન્સ્ટ્રક્ટિવ રીતે, રચનાત્મક. અને જો રચનાત્મક રીતે થશે તો જે આની અંદરથી પરિણામી જે મને વિધેય મળશે એ આની અંદર એના એમ્પ્લિટ્યૂડ વધી જશે, મતલબ કે એ લોકોના મૂલ્ય વધી જશે. ફોર એક્ઝામ્પલ, આ જ્યારે બંને ભેગા થઈ જશે તો મને આનું વેલ્યુ કંઈક આવી રીતની મળવાની ચાલુ થશે, મોટું થઈ જશે. ખબર પડશે તમને લોકોને? તો આના
શીર્ષ દ્વારા આનું શીર્ષ જોડાય અને આના શૃંગ દ્વારા આનું શૃંગ જોડાય. તો તમને ખબર હે ને કે જે કોઈ પણ પ્રકારના વેવ, કોઈ પણ પ્રકારના તરંગને તમે લોકો દર્શાવો, 9મા ધોરણમાં આવતું હતું બેટા આવી રહ્યું કે એનો જે ઉપરનો જે ટેરવો હોય એને કહેવાય શૃંગ, ક્રસ્ટ, અને આને કહેવાય બેટા ગર્ત, થ્રોટ. બરાબર, શૃંગ અને ગર્ત. તો શૃંગની સાથે શૃંગ મિશ્ર થશે, ઊંચું જશે, ગર્તની સાથે ગર્ત નીચી જશે. આ રીતની કન્ડિશન તમને લોકોને જોવા મળશે. તો એને કહેવાય રચનાત્મક સંગઠન. આને કહેવાય રચનાત્મક સંગઠન. હવે શું હોય, કેવું હોય, એકચ્યુઅલીમાં કેવું દેખાય, આ બધું બતાવીશ. પણ પહેલાં તમારી આ બુકની અંદર જે વસ્તુઓ લખેલી ને એના પહેલાં એકવાર સાંભળી લો. તો એ તમને લોકોને પરિણામી સ્વરૂપ મળશે સાય એ બી. બોલો રેડી? એટલી વસ્તુઓ બોલો, ખબર પડશે એટલાની અંદર. બીજું જે તમારું સંગઠન થશે એ કેવું થશે? વિભંજનાત્મક રીતે સંગઠન થશે. હવે એક બીજી વસ્તુ કહી દઉં ભેગી. તો બેટા આયરી એ ઘટકની પરમાણુય કક્ષક માટેનું તરંગ વિધેય અને બે પરમાણુની ઇલેક્ટ્રોન જે ફરી રહ્યો એના માટેનું તરંગ સમીકરણ સાય એ સાય બી. મતલબ કે ઇનડાયરેક્ટ વેથી તમે લોકો આવું કહીએ કે આયરો એ ઘટક હ, એ પરમાણુ હ, ને આયરો બી પરમાણુ. ઓકે, આટલું તમે લોકો યાદ રાખો. આ એ પરમાણુ હ, આ બી પરમાણુ. જ્યારે બંને લોકો રચનાત્મક રીતે જોડાણા હતો, સાય એ બી બન્યું. જે સાય એ બી બની એ શું હ? એ બે ઘટક ભેગા થાય તો શું બને? અણુ. તો બેટા આ હ આણવીય કક્ષક. આ શું બની તમારી? આણવીય કક્ષક. બોલો, ખબર પડશે તમને લોકો? આ બની બેટા આણવીય કક્ષક. હવે આ જે આણવીય કક્ષક બની હ એ રચનાત્મક સંગઠનથી બની હ, એટલા માટે એને કહેવાશે બેટા બંધકારક આણવીય કક્ષક. શું કહેવાશે? બંધકારક આણવીય કક્ષક. કેમ કે એ રચનાત્મક રીતે બની. હવે દેખો વિભંજનાત્મક રીતે શું થાય. ચલો, અમુક વાર કેવું હોય ખબર બેટા, એકમાં ના ખબર પડે તો બીજાની કમ્પેરિઝનમાં પહેલું ખબર પડી જાય. એટલે કદી ઊભું રહેવાનું. ચલો, વિભંજનાત્મકની અંદર શું થશે? જે પરમાણુ એ હશે એની અંદરથી પરમાણુ બીનું શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની, અને એના લીધે તમને મળશે સાય સ્ટાર એ બી. હવે આનું નામ શું હોય? તો આ એની હ, આ બીની હ, આ એ પરમાણુની હ, પેલા બી પરમાણુનું વિધેય હ. અને આ જે તમને મળ્યું હ એ પણ એક આણવીય કક્ષક જ છે, પણ કેવી હ? પ્રતિબંધકારક. પ્રતિબંધકારક આણવીય કક્ષક. અરે લેજે ભાઈ. બંધ પ્રતિકારક આણવીય કક્ષક. બંધ પ્રતિકારક આણવીય. બોલો, ખબર પડશે એટલાની અંદર. આ શબ્દો થોડા થોડા મનમાં પચહ, ધીમે ધીમે પેટમાં ઉતારવાના. બેનો સરવાળો થયો તો બંધકારક, બેનો બાદ બાકી થઈ તો બંધ પ્રતિકારક. ખતમ કહાની. કેવું હોય સાહેબ આની અંદર? ચેક કરો બેટા. બંધ પ્રતિકારકમાં કેવું થાય કે એ બંનેનું જે કોમ્બિનેશન થાય એમાં થોડો લોચો થઈ જાય. મતલબ એક તો આવ્યું હતું આવી રીતે, બીજું આવ્યું હતું બેટા આવી રીતે, પણ આના શૃંગ દ્વારા આનું ગર્ત આવી ગયું વચ્ચે, અને આના ગર્ત ઉપર આનું શૃંગ આવી ગયું. એટલા માટે જે પરિણામી મળી એ તમને લોકોને એકદમ આવી મળી. એનું મૂલ્ય એમ્પ્લિટ્યુડ ઘટી ગયું, એનું મૂલ્ય ઘટી ગયું. એટલા માટે તમને લોકોને શું મળી? બંધ પ્રતિકારક. બોલો રેડી? બોલો પડશે? કોઈ ટેન્શન, કોઈ ચિંતા, કોઈ તકલીફ, કોઈ કોન્સ્ટિપેશન? તો તમે લોકો અહીંયા ચેક કરી શકો, જ્યારે એટોમિક ઓર્બિટલ, બે એટોમિક ઓર્બિટલ એટલે કે બે પરમાણુય કક્ષકો જ્યારે એકબીજા સાથે મળે તો તમને લોકોને બે આણવીય કક્ષકો મળે. એક મળે બંધકારક અને એક હોય બંધ પ્રતિકારક. બંધકારક તમને કેવા સંગઠનથી મળશે? રચનાત્મક સંગઠનથી મળશે. બંધ પ્રતિકારક તમને લોકોને વિભંજનાત્મક સંગઠન રીતે મળશે. બોલો પડશે ખબર એટલાની અંદર? ચલો હવે આગળ વધીએ. એ ખબર પડી જશે સાહેબ કે આ બધું શું હોય, કેવી રીતે થાય, બધી ખબર પડી જશે. બસ થોડું ટકવું પડે એની માટે. ચાલો, હવે આપણે લોકો થોડીક આપણી ખુદની ઘરની એમઓટી તરફ જઈએ કે એમઓટીના કેટલાક અભિધારણાઓ હોય. એમઓટીની અભિધારણાઓ, એની કેટલીક વાતો કે જેને તમારે લોકો ધ્યાનમાં રાખવાની, જેને તમારે લોકો માનવાની છે, માનવી પડશે તમારા લોકો માટે અભિધારણાઓ. કેમ કે તમે તો જોવા નહીં જવાના કે પરમાણુની અણુની અંદર શું થયું. એ તો બધું સાયન્ટિસ્ટોએ એમના જે તડાકા ભડાકા કરવા હતા બધા ભેગા થઈને કર્યા, આવું બધું હાલ દીધું. હવે સાહેબ હા તો અમને કોઈ મેલડીમાંનું ત્રિશુળ જ લાગે, એ જ કહી દો તાણ. તમારા માટે એ જ છે. આપણને કોઈએ નહીં સમજ મેં આતા સર.
આવો ટાઈપ देखो MOT ની અંદર પહેલી વસ્તુ શું કહે, જેટલી પરમાણવીય કક્ષકો એટોમિક ઓર્બિટલ સંમિશ્રણ કરશે, સંમિશ્રણ અથવા તો હું અહીંયા આરો શબ્દ વાપરું સંગઠન કરશે, તેટલી જ નવી આણ્વીય કક્ષકો પ્રાપ્ત થાય છે. રેડી ચાલો. શું હશે? પરમાણવીય, બીજું શું હશે? પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષકો મળે છે. રેડી? શું કીધું પહેલું? જેટલી એટોમિક ઓર્બિટલ, દેખો બે એટોમિક ઓર્બિટલ આવી તો બે મોલેક્યુલર ઓર્બિટલ મળી, બે એમઓ મળી મોલેક્યુલર ઓર્બિટલ, બે આણ્વીય કક્ષકો તમને મળી, એક મળી બંધ કારક રીતની, એક મળી બંધ પ્રતિકાર. લડો ભાઈ ધ્યાન રાખો. ચલો ત્રીજી વસ્તુ શું થઈ ગઈ તમારી? પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષકો મળી. ઓકે ડન, એ તો બે વસ્તુ ખબર પડી ગઈ. આવો બીજું દેખો કે જો પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક ન્યુક્લિયસની અસર હેઠળ હોય છે, જ્યારે આણ્વીય કક્ષકમાં તમારો જે ઇલેક્ટ્રોન હશે એ બે કેન્દ્રની અસર હેઠળ હશે. ભાઈ ખબર પડે કંઈક આ રીતની તમને લોકોને કન્ડિશન જોવા મળશે. પહેલાં ધીસ ઇઝ જસ્ટ લાઈક ઓમલેટ જોયું ને બધાએ? એટલે પિક્ચરમાં તો જોઈએ છે. ચલો તો બેટા ઓમલેટને જેવું ફોડો એવું તમને લોકોને વચ્ચે પીળું દેખાય અને એની આજુબાજુની અંદર આ રીતની તમને લોકોને એની લુગદી દેખાય કે જે કહો તમે લોકોએ જરદી શબ્દ વાપરો. તો આ એ હવે બીજું ઈંડું લાયા, બીજું ઈંડું ફોડ્યું, બરાબર? બીજું ઈંડું જે ફોડ્યું એ મરઘાનું હતું. મરઘાનું ક્યાં હોય એ તો ગલત હો ગયા. એટલે મોરનું હતું, માની લો મોરનું હતું અથવા તો જેનું હતું એનું હતું ભાઈ, અને એને આવી રીતે ફોડ્યું. તો આર્યું એક એટમ, આ બીજો એટમ. જ્યારે બંનેની પરમાણ્વીય કક્ષકો મિશ્રિત થઈ તો અહીંયા શું બની હશે? આણ્વીય કક્ષકો તમને લોકોને મળી હશે. અને હવે એ આણ્વીય કક્ષકોની અંદર શું હશે? તમારા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. કે હવે આર્યો જે ઇલેક્ટ્રોન હશે એક આ ન્યુક્લિયસ અને આ ન્યુક્લિયસ બંને ન્યુક્લિયસની અસર હેઠળ કામ કરતા હશે. પહેલાં તો એક ન્યુક્લિયસને એક ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનની ઉપર ખાલી આ ન્યુક્લિયસની જ અસર હતી. હવે બંને ન્યુક્લિયસની અસર તમને લોકોને જોવા મળશે. બોલો પડશે ખબર એટલાની અંદર? ચાલો બીજું તમને લોકોને શું કહ્યા કે જ્યારે, ચોથો પોઈન્ટ, જ્યારે બે પરમાણુ અણુમાં ફેરવાય છે ત્યારે તે લોકોનું એટલે કે તેની કક્ષકોનું સંમિશ્રણ અથવા તો સંમિશ્રણ એ લોકોનું સંમિશ્રણ કેવું થાય? જો રચનાત્મક રીતે થાય તો એની અંદરથી જે કંઈ બી આણ્વીય કક્ષક બનશે એ કેવી હશે બેટા? બંધકારક આણ્વીય કક્ષક હશે. કેવી હશે બેટા? બંધકારક આણ્વીય કક્ષક. અને જો વિભંજનાત્મક રીતે મિશ્રણ થાય, કઈ રીતે? વિભંજનાત્મક રીતે મિશ્રણ થાય તો મળતી જે કોઈ બી આણ્વીય કક્ષકો હશે એ કેવી હશે? બંધ પ્રતિકારક હોય છે. બોલો રેડી? હવે સમજો, આ જે બંધકારક આણ્વીય કક્ષક હશે, હું એને ખાલી બોન્ડિંગ ઓર્બિટલ કહી દઉં. બંધકારક આણ્વીય કક્ષક અથવા તો બંધકારક કક્ષક, બરાબર? જે લખી દઉં બંધકારક
આણવીય કક્ષક જે હશે શું હશે બેટા? બંધકારક આણવીય કક્ષક હશે. એની ઉર્જા એ પરમાણવીય કક્ષકથી ઓછી હશે અને બંધ પ્રતિકારક આણવીય કક્ષક જે હશે એની ઉર્જા શું હશે બેટા? એ પરમાણવીય કક્ષકની ઉર્જા કરતાં વધુ હા ચાલ આવી જા. એ પરમાણુ કક્ષકની કરતાં વધુ ઉર્જા ધરાવતા હશે. મતલબ બેટા સિમ્પલની અંદર હું તમને લોકોને એટલું કહેવા માગું કે જે કંઈ બી એટોમિક ઓર્બિટલનું મિશ્રણ થયું હતું એનાથી એક ઓછી ઉર્જાવાળી કક્ષક બની હતી જેને તમે લોકો કીધું બોન્ડિંગ ઓર્બિટલ, અને એક એનાથી વધારે ઉર્જાવાળી કક્ષક બની ગઈ જેને તમે લોકો કહી દીધું બેટા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. બોલો પડશે ખબર? આ જે રેશિયો લખ્યો હ એ કોનો રેશિયો હો બેટા? એ લોકોની ઉર્જાનો રેશિયો હો. બોલો પડશે ખબર? ચલો હવે નેક્સ્ટ દેખો, હજી આગળ દેખો શું જોવા મળશે. આ જે આણવીય કક્ષકો હશે શું હશે બેટા? આણવીય કક્ષકો હશે. એ આણવીય કક્ષકો ધ્યાનથી દેખો. જે આણવીય કક્ષકો છે એ આણવીય કક્ષકોની અંદર તમારે લોકો શું કરવું પડશે બેટા? ઇલેક્ટ્રોન ભરવા પડશે. અને એ લોકોની જેમ પેલા લોકોની પરમાણવીય ઇલેક્ટ્રોનિક રચના હતી એવી રીતના આ લોકોની આણવીય ઇલેક્ટ્રોન રચના તમારે લોકોએ શીખવાની. આણવીય ઇલેક્ટ્રોન રચના જો બનાવી હોય તો આણવીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરવા માટે જે કંઈ બી નિયમ હ એ એક્ઝેક્ટલી સેમ કોના જેવા હ? પરમાણવીય કક્ષક જેવા. એ જ નિયમોને ફોલો કરવાના. મતલબ કે કયા કયા નિયમો હતા બેટા? આઉફબાઉ, જે લોકોને નહીં ખબર એ ચલાવીશ ત્યારે તમને લોકોને કહી દઈશ કે શું હોય. પાઉલી, કોણ હતો બેટા? પાઉલીનો નિષેધ નિયમ અને હુંડનો મહત્તમ ગુણાંકનો નિયમ. આ ત્રણ નિયમને જ તમારે લોકો શું કરવાના બેટા? ફોલો કરવા. બીજી કેટલીક નાની મોટી વાતો હું આની સાથે જ લખી દઉં. જે તમારી બંધકારક આણવીય કક્ષકો હોય એ લોકોને દર્શાવવા માટે સિગ્મા અને પાઈ જેવા વેલ્યુનો યુઝ કરીશ. સિમ્બોલનો યુઝ કરી. કોનો યુઝ કરી બેટા? સિગ્મા અને પાઈ. જ્યારે બંધ પ્રતિકારક હશે એ લોકોને જો મારે દર્શાવી હશે તો સિગ્મા સ્ટાર અથવા તો પાઈ સ્ટારનો ઉપયોગ કરી. હવે જ્યારે આવશે ત્યારે ખબર પડી જાય અચ્છા આના સિગ્મા, ઓહો આનો પાઈ કહેવાય, ખબર પડી જશે. બોલો આવશે આઈડિયા? બરાબર. તો આ હવે તમારી એમઓટીની અભિધારણાઓ. આ હવે તમારી એમઓટી. હજી આની અંદર ઘણું બધું જોવાનું, ઘણા બધા વેલ્યુએશન કરવાની છે, પણ પહેલાં આટલું સમજી લો કે બેઝિક વસ્તુ એ બે પરમાણુની પરમાણવીય કક્ષકો મિશ્રિત થાય અને એ પરમાણુની પરમાણવીય કક્ષકો મિશ્રિત થયા પછી એ પરમાણવીય કક્ષકો મિશ્રિત થયા પછી બે આણવીય કક્ષકો બને. એમાંથી એક હશે બંધકારક, બીજી હશે બંધ પ્રતિકારક. બંધકારક હશે એને હું સિગ્મા અને પાઈ રીતે દર્શાવીશ. બંધ પ્રતિકારક હશે એનું સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર તરીકે દર્શાવીશ. બંધકારક હશે એની ઉર્જા જે પરમાણવીય કક્ષક એના કરતાં ઓછી હશે અને બંધ પ્રતિકારક હશે એની આણવીય કક્ષક કરતાં પણ ઉર્જા કેવી હશે બેટા? વધારે. તમને લોકો આ અમુક બેઝિક વસ્તુઓ જે તમારે લોકો યાદ રાખવાની. બીજું બધું તમને લોકોને ખબર પડી જાય કે ભાઈ હા પેલા પરમાણુમાં હોય તો ઇલેક્ટ્રોન એક કેન્દ્ર હેઠળ હોય, પછી અણુની અંદર કન્વર્ટ થાય તો બે કેન્દ્ર હેઠળ જતો રહે. આ બધું તમને લોકો નાનું મોટું તો ખબર હોય. ચલો પહેલાં આટલી વસ્તુની અંદર ખબર પડશે, આટલો આઈડિયા આવશે. ચાલો હવે આની એપ્લિકેશન ઉપર જતા રહીએ ફટાફટ. હવે દેખો બેટા તમારી જે એક્ઝામ હોય, તમારી જે એક્ઝામ આવે એની અંદર આની અંદરથી હું તમને પહેલેથી કહી દઉં બેટા, ચાહે બોર્ડ હોય, ચાહે JEE હોય, ચાહે ગુજકેટ હોય, ચાહે નીટ હોય, આમાંથી જેમ હાઇબ્રિડાઇઝેશનની અંદરથી ક્વેશ્ચન આવે એક્ઝેક્ટલી આની અંદરથી તમને લોકોને પ્રશ્ન જોવા મળશે ને મળશે જ. બરાબર? આ ગેરંટેડ ક્વેશ્ચન હોય અહીંયાથી. આ બધી થિયરીઓ એવી હ કે જ્યાંથી તમને લોકોને ક્વેશ્ચન જોવા મળશે ને 110% મળશે. બરાબર?
તો આને ધ્યાનથી અને સારી આખું ચેપ્ટર નહીં શીખ્યા પણ આ શીખી ગયા ને હાઇબ્રિડાઇઝેશન બે વસ્તુ તો તમે રાજા હો, નહીં તો તમે વજીરો, રાણી નહીં. ચલો આવો. એટલે કહેવાનો મતલબ એવો કે તમને આવડતી હશે તો લોકો તમારા કેવા પ્રમાણે ચાલશે, નકર ભાઈ તમારા કોકના કેવા પ્રમાણે ચાલુ પડશે. મારો કહેવાનો મતલબ એવો હતો. ચલો ભાઈ આ દેખો, તમને લોકોને જે અહીંયાથી પૂછાય એ હવે બેટા શક્તિ આરેખ. સમજો ભાઈ શું પૂછાય તમને લોકોને? શક્તિ આરેખ પૂછાય. હવે હું તમને લોકોને પહેલાં તો ધ્યાન રાખો, પહેલાં તો હું તમને લોકોના બંનેનો જે બેઝિક ફોર્મ્યુલા એ કહી દઈશ, પછી એની પાછળના રીઝન કહીશ કે આવું કેમ હોય હ, અને જો સમય નહીં હોય તો ભાઈ પાછળથી કહીશું. પણ પહેલાં તમે લોકો એની બેઝિક કન્ડિશન જોઈ લો. બે રીતે ઇલેક્ટ્રોન ભરી શકાય. આની અંદર પહેલાં તમારે ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન તમારે લોકો કરવી પડે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને લોકોને આવું કહી દઉં બેટા C2 અને ભાઈ કહું કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા, તમે કહો એક કાર્બનમાં 6 હોય, 2 કાર્બન તો 12 હોય, પતી ગયું. આટલી કેલ્ક્યુલેશન આવડે તો આવડશે એ રહ્યું. ચલો હવે દેખો, પહેલું બેટા આની અંદર બે કેસ બનાવે. કેસ નંબર 1, પહેલો કેસ શું હોય તમારી માટે કે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા, તમારા ઇલેક્ટ્રોન્સ એ 0 થી વધારે હોવા જોઈએ, 0 થી વધારે હોવા જોઈએ, અને 8 થી ઓછા હોવા જોઈએ. પહેલો કિસ્સો આવ્યો, 0 થી વધારે હોવા જોઈએ અને 8 થી ઓછા હોવા જોઈએ. રેડી? મતલબ કહેવા માગું કે નાઇટ્રોજન સુધીની કન્ડિશનની હું વાત કરી રહ્યો અહીંયા, બરાબર. અને બીજો કિસ્સો શું હશે બેટા કે તમારા ઇલેક્ટ્રોન જે હશે એ 8, સમજો બેટા 8 અથવા તો 8 થી વધારે ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ, પણ કેવા હોવા જોઈએ? 20 થી ઓછા હોવા જોઈએ, 20 અથવા 20 થી ઓછા હોવા જોઈએ. આ બે કન્ડિશન હા, બંને કન્ડિશનમાં કેવી રીતે એપ્લાય કરશો આ બંને વસ્તુઓનું, એનું તમારે લોકો ધ્યાનમાં રાખવાનું. ચાલો સમજાવો. હું એક એક્ઝામ્પલ લઈ લઉં બેટા તમને સમજાવવા માટે. N2 શું એક્ઝામ્પલ લઈ લઉં બેટા હું? N2 કે ભાઈ N2 એક અણુ હોય, તમને લોકોને ખબર હ N2 એક અણુ હોય, અને એ અણુની આણ્વીય કક્ષકો કઈ રીતે લખાય, કઈ રીતે એને યાદ રખાય, એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનશે, એનો બંધ ક્રમાંક કેવી રીતે ગણવાનો, એની સ્થાયીતા કેવી રીતે નક્કી કરવાની, બધી વાતોને અહીંયા કરવાની છે. ચાલો પહેલાં આની કન્ડિશન સમજો. પહેલાં તો બેટા તમને લોકોને બે લાઈન પાડતા આવડવી જોઈએ. બોલો આવડે? તો બસ શક્તિ આલેખ દોરતા આવડે. હવે સમજો નાઇટ્રોજન તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના એટલીસ્ટ ખબર હોવી જોઈએ. 1s2 2s2 2px1 2py1 2pz1. બીજો એ નાઇટ્રોજન હશે બેટા એની સેમ હશે 1s2 2s2 2px1 2py1 અને 2pz1. તો આવા દેખો આની અંદર એક ટોપિક બીજો રહી ગયો, યાદ રાખવાનું હોય તો તમારી VBT તમને એવું કહે કે તમારો જ્યારે અણુ બને ત્યારે સૌથી બહારની કક્ષકો જ ઓવરલેપ થાય, એ જ ખાલી બંધ બનાવવા પાછળ ભાગીદાર હોય. પણ આ થિયરી કહે કે બધા જ ઇલેક્ટ્રોન એની અંદર પાર્ટિસિપેટ કરે. એક અણુના કન્સ્ટ્રક્શનની અંદર, એક અણુને બનવા માટે એની અંદર આવેલા બધા જ ઇલેક્ટ્રોન એની અંદર ભાગ ભજવતા હોય, કંઈક ને કંઈક ફાળો આપતા હોય. કઈ રીતે દેખો તો પહેલાં થશે બેટા આની 1s અને આની 1sનું સંમિશ્રણ થશે. તો ચેક કરો, અહીંયા એક નાઇટ્રોજન હ તો અહીંયા હું લખું નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક, અહીંયા લખું બેટા બીજા નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક, તો આની 1s આવશે, પેલાની 1s આવશે. ધીસ ઇઝ 1s, ધીસ ઇઝ ઓલ્સો 1s. અને અહીંયા બેટા N2ની આણ્વીય કક્ષકો, આણ્વીય કક્ષકો. દેખો એક એક ટોપિક, એક એક પોઈન્ટ જેમાં લખાયો એ અહીંયા એપ્લાય થશે, ધ્યાનથી સાંભળજો. મેં તમને કીધું કે બે પરમાણ્વીય કક્ષકો જો ભેગી થાય તો બે આણ્વીય કક્ષકો બને, અને એક આણ્વીય કક્ષક બનશે બંધકારક, બીજી હશે બંધ પ્રતિકારક. બંધકારક જે હશે એની ઉર્જા એ આ આણ્વીય કક્ષકોથી ઓછી હશે. તો દેખો એનાથી કેવી બતાવી મેં? ઓછી. અને બીજાની કેવી હશે બેટા? વધારે હશે. ઓકે. હવે 1s અને 1s જ્યારે ભેગી થાય તો અહીંયા બનશે બેટા સિગ્મા 1s. આને શું કહીશ બેટા હું? સિગ્મા સ્ટાર 1s. સિમ્પલ, ના ખબર પડે? એક સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, ખતમ કહાની, પિક્ચર પૂરું, પાર્ટી કરો. હવે દેખો
1s ની અંદર બેટા 2 ઇલેક્ટ્રોન દેખાય, 1s માં 2, આ બીજાની અંદર 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ 4 ઇલેક્ટ્રોન. હવે મેં તમને લોકોને કીધું હતું હમણાં કે આની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ભરવાના હોય ને ત્યારે તમારે લોકો 3 નિયમનો ઉપયોગ કરવો. નિયમ નંબર 1 આઉફબાઉ કહેતો હતો કે પહેલાં ઓછી ઉર્જાવાળું ભરો પછી ઊંચી ઉર્જાવાળું ભરો, આ એનો નિયમ હતો. બીજો બેટા પાઉલીનો નિષેધ નિયમ, અને ત્રીજો હતો બેટા હુન્ડનો મહત્તમ ગુણાંકનો નિયમ. દેખો જેમ જેમ એની એપ્લિકેશન આવશે હું તમને લોકોને કહેતો જઈશ કે ભાઈ આવું કરવાનું હોય. ઓકે, ચેક કરો. આવું બહુ કહેતો હતો પહેલાં ઓછી ઉર્જાવાળી ભરો પછી ઊંચી ઉર્જાવાળી જાઓ. તો ઓછી ઉર્જા કોની? સિગ્મા 1sની. તો પહેલાં એની અંદર ઇલેક્ટ્રોન ભરો કે તો 1 2 ટોટલ 4 ઇલેક્ટ્રોન, તો 1 2. હવે તમારો જે પાઉલી હતો એ પાઉલી એવું કહેતો હતો કે પહેલાં કોઈ એક કક્ષક હશે, બરાબર? સમજો એનું એકચ્યુઅલમાં કહેવાનું એવું હતું કે જે તમારા 4 ક્વોન્ટમ આંક હોય n l ml અને s, બરાબર? આ 4 કદીએ કોઈ પણ ઇલેક્ટ્રોન માટે સરખા હોઈ શકે અને 4 અલગ હશે. એમાંથી આગળના 3 તો સરખા હોઈ શકે પણ s અલગ જ હશે. એસથી એનો મતલબ હતો, એનો કહેવાનો મતલબ એવો હતો કોઈ એક કક્ષક, માની લો કે ભાઈ ધ્યાન રાખજો, હવે 1s કક્ષક એમાં તમે લોકો મને ખબર બેટા 2 ઇલેક્ટ્રોન મેકી શકો. તો માની લો કે હું આ એક ઇલેક્ટ્રોનની વાત કરતો, એક ઇલેક્ટ્રોન માટે nની વેલ્યુ 1 થશે, lની વેલ્યુ 0 થશે. મેં તમને બતાવેલું આવ્યું sp df, sની વેલ્યુ 0, pની 1, dની 2 અને fની 3 આવું હોય. તો તમે ખુદ વિચારો આયરો એક ઇલેક્ટ્રોન કે જે 1sમાં એની nની વેલ્યુ આગળ લખીએ મુખ્ય ક્વોન્ટમમાં 1, l એટલે s તો 0. હવે mlની વેલ્યુ, હવે આની જો 0 હોય તો ml પણ સેમ જ થશે, બરાબર? એ ક્યારે જ્યારે શોધશું ત્યારે જોઈ લઈશું, બરાબર? પણ mlની એટલી જ હોય, પણ sની વેલ્યુ કેવી હોવી જોઈએ? અલગ હોવી જોઈએ. હવે તમે લોકો દેખો બીજો ઇલેક્ટ્રોન બેટા એ જ કક્ષકમાં તો એડ્રેસ તો એ જ હશે. પહેલા નંબરની કક્ષક તો n બરાબર 1, l sમાં તો 0, mlની વેલ્યુ એની 1 કેમ કે s 0 હોય. પણ આની સ્પિન દેખો ઉલટી હ, તો એનો એવું જ કહેવા માગતો, ઇનડાયરેક્ટ વેથી એનો એવું કહેવા માગતો હતો કે એક કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોન કેવા હશે? વિરોધી દિશાની અંદર, એક ક્લોકવાઇઝ. એટલું કહેવા માગતો હતો પાઉલીનો નિષેધ નિયમ. પાઉલીનો નિષેધ નિયમ આટલું કહેવા માગતો હતો કે ભાઈ બંને કેવા હશે? એકબીજાથી એન્ટી ક્લોકવાઇઝ હોવા જોઈએ. તો આ ડબલ, રેડી? એક પહેલાં પછી આમ બેને એક દિશાની અંદર ના ભરી શકો. ચાલો, તો આ 1sની થઈ ગયું. હવે એક નિયમ બાકી રહ્યો હુન્ડનો, એ હુન્ડનો આવે એટલે તમને શીખવાડું. હવે બીજી કઈ 2s કક્ષકનું સમિશ્રણ કરવાનું. તો ચાલો 2sનું અહીંયા 2s લાવી દો, તો આ 2s, આ બી 2s, બરાબર? 2s થઈ ગઈ. તો હવે શું કરશો બેટા? આની અંદર એક એન્ટી બોન્ડિંગ હશે અને એક બેટા કઈ હશે? બોન્ડિંગ હશે. જે બોન્ડિંગ હશે એને હું શું કહીશ બેટા? સિગ્મા 2s. કેમ? કેમ કે તમને લોકો વીબીટી આખી ખોટી નથી, વીબીટીમાં થોડા જ લોચા હતા, આખી ખોટી ના કહેતા. SS ભેગી થાય તો સિગ્મા બને, પી પાઈ તો ખારી ક્યારે બને? પીમાં બને. અરે રે 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 ફરક ખબર? ચલો, તો આ સિગ્મા 2s અને આ શું થઈ જશે બેટા? સિગ્મા સ્ટાર 2s. હવે તમે લોકો દેખો 2s ફૂલ ભરેલી 2 તો દેખો 1 2 1 2. તો હવે આની અંદર ઇલેક્ટ્રોન જ્યારે તમે લોકો ભરશો તો ભરો 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. પહેલાં નીચેની ઉર્જાવાળા પછી ઉપરની ઉર્જાવાળા. પછી આવે બેટા તમારી અહીંયા લોચા. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા લોચા પડશે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા 2 મંદિર બનાવવાના. પહેલાં તો આ શબ્દ સમજો કેવા બનાવવાનું? 2 આ એક શબ્દ એટલા હું જ્યાં તમને કહું ને આવું બધું બનાવવાનું ત્યાં એટલી કન્ફ્યુઝન ભરેલી અને કે જેની હદ ના પૂછો. એની અંદર સૌથી વધારે ભૂલ થવાની શક્યતાઓ. તો ત્યાંથી દેખો મંદિર બેટા આવું હોય. મંદિર એટલે મારો કહેવાનો મતલબ આવો, બસ. આનાથી બીજું કંઈ નહીં કહેવા માંગતો. તો તમને ખબર બેટા કે 2px 2py 2pz અહીંયા લખું 2px 2py અને 2pz. 2px 2py 2pz. હવે તમે લોકો દેખો એક ઇલેક્ટ્રોન બધાની અંદર. તો સિંગલ 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 સિંગલ. ડન? આટલી વસ્તુ ખબર પડી? ઓકે ડન. હવે દેખો, હવે ચેક કરો. મેં કીધું મંદિર બનાવવાનું, તો મંદિરથી મારો કહેવાનો મતલબ આવો. એક સિંગલ ઉપર હશે, ડબલ નીચે હશે, મતલબ હા આ રીતની કન્ડિશન તમને લોકો જો. હવે નામકરણ આપું એટલે તમને વધારે ક્લિયરિટી આવશે કે શું કહેવા માગું હું તમને લોકો. હવે આમ જો
બે પી કક્ષકો જ્યારે મિશ્રિત થાય તો તમને બધાને ખબર એક જ સિગ્મા બની શકે. તો આ સિંગલ કોની હોય? સિગ્માની હોય. હવે તમે ગમે તે એકથી સિગ્મા બનાવી દો. માની લો કે મારે 2px ઉપર વધારે પ્રેમ આવે તો હું એને સિગ્મા બનાવી દઉં. તો એને કહી દઈશ બેટા સિગ્મા 2px. તો આ બંને કઈ થઈ ગઈ? પાઈ 2py અને પાઈ 2pz. હવે દેખો કેટલા ઇલેક્ટ્રોન? 3 ને 3 6 ઇલેક્ટ્રોન ભરવાના. તો હવે આ લોકોના નિયમ ફોલો કરવાના. પહેલાં આવ ભાવ તો કે ઓછી ઉર્જા. દેખો જે નીચે है એની ઉર્જા ઓછી है અને જો બે સરખા है તો બંનેની ઉર્જા સમાન है. તો 2py 2pz બંનેની ઉર્જા કેવી है? સમાન है. બરાબર. હવે સમજો અહીંયાથી ખેલ ચાલુ થાય. ધ્યાન રાખજો. 1 2. હવે પ્રશ્ન એ है કે ઇલેક્ટ્રોન ભરવા જ હતા સાહેબ તો હું આવી રીતના જ ભર દેત અને બે આવી રીતના જ ભર દેત. પણ એવું ખોટું હ. એ તો કે તમારો નીચો નિયમ, હુંડીનો નિયમ. હુંડી તમને લોકોને શું કહે કે જે સમશક્તિક કક્ષકો હોય, જે લોકોની કક્ષાઓની ઉર્જા સરખી હોય એ લોકોની અંદર પહેલાં સિંગ્યુલર ઇલેક્ટ્રોન ભરાશે. જો સિંગ્યુલર ભરાઈ જાય પછી તમે એને ડબલ કરી શકો. પહેલાં સિંગલ ભરો તો પછી થઈ જશે બેટા ડબલ. કેમ કે 6 ઇલેક્ટ્રોન ભરાય તો 3 આવ્યા તો 1 2 3 4 1 2 3 4. હવે થઈ ગયા 5 6. બોલો રેડી? તો આ આખો શું બન્યો? એનો શક્તિ આરેખ બન્યો. શક્તિ આલેખ બન્યો. સોરી આલેખ. ઓકે પડશે. આ બની એની શક્તિ આલેખ. હવે ધ્યાન રાખો, સમજો ભાઈ. હવે બે બીજી વસ્તુ શીખવાની તમારે લોકો અહીંયાથી. એક આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બસ જેમ જેમ ઇલેક્ટ્રોન ભર્યા લખી દો. પહેલી કોની અંદર પડી બેટા? સિગ્મા 1s2. હવે અહીંયા ઉર્જા દર્શાવતા જો. આનાથી વધારે ઉર્જા આની છે તો સિગ્મા સ્ટાર 1s2. પછી શું આવે? સિગ્મા 2s2. એનાથી વધારે સિગ્મા સ્ટાર 2s2. એનાથી વધારે શું હોય ભાઈ? એની ઉપર દેખો પાઈ 2py. ખબર પડે? અહીંયાથી ઉપર આવે પાઈ 2py mi2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz mi2. અને એનાથી વધારે કોણ? સિગ્મા 2px. એની અંદર 2. તો આ શું ભાઈ? એની ઇલેક્ટ્રોન રચના. આ એની ઇલેક્ટ્રોન રચના. બોલો ખબર પડશે તમને લોકોને? પણ આ જે ઇલેક્ટ્રોન રચના લખી, હવે દેખજો. તો આની આગળ તો જવાનું નહીં, પણ અમુક કિસ્સામાં જવાનું થઈ કે આની ઉપર જો હું 3 જ બનાવી ને 3 ને 3 6 બનવી જોઈએ ને. 3 ને 3 6 પરમાણુ કક્ષકો ભેગી થઈ તો આણ્વીય કક્ષકો 6 બનવી જોઈએ. તો આ તો 1 2 3 જ બની. તો એની ઉપર બીજી 3 હશે. એમ એ એક્ઝેક્ટ આવી મંદિર જેવી હશે. એટલે કે એક ઉપર સિંગલ અને બીજી બે એની નીચે આવી રીતે આવું. પણ એ ખાલી પડી હશે. ધીસ ઇઝ ખાલી એમ્પ્ટી. હવે દેખો, હવે આની અંદર એક બીજી વસ્તુ શીખી લો કે બોન્ડ ઓર્ડર નીકાળવાનો હોય. બોન્ડ ઓર્ડર એટલે બેટા બંધ ક્રમાંક. હવે તમે લોકો યાદ કરો, બંધ ક્રમાંકવાળો ટોપિક તમે ભણેલા હોય એકવાર આ જ ચેપ્ટરની અંદર. પણ મેં તમને કીધું હતું કે પાછળ છેલ્લા ટોપિકમાં બંધ ક્રમાંક ફરીથી આવશે. ત્યારે મેં તમને ખાલી સૂત્ર ચલાવ્યું હતું અને ભાઈ અમુક કન્ફ્યુઝન રાખી હતી એમને અને ભાઈ આગળ વધાર્યા હતા. ભાઈ બંધ ક્રમાંક પૂર્ણાંકે હોય, અપૂર્ણાંકે હોય, બધું હોય. તો સમજો. તો બેટા બોન્ડ ઓર્ડર લખું બેટા. બંધ ક્રમાંક અહીંયા લખજો બેટા. બંધ ક્રમાંક બરાબર 1/2 અથવા તો 1/2 ના લખવું હોય તો દેખો બોન્ડિંગ ઓર્બિટલ માઇનસ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બાય 2. બોન્ડિંગ ઓર્બિટલ એટલે આ સિગ્મા 1s સિગ્મા 2s આરી બધી બોન્ડિંગ કહેવાય. તો કેટલા એની અંદર ઇલેક્ટ્રોન કેટલા? દેખો 2 2 4 2 6 2 8 2 10. એ ખબર પડે? અને એન્ટી બોન્ડિંગમાં કેટલા બેટા? 2 અને 2 4. સ્ટાર વાળી હોય એ એન્ટી બોન્ડિંગમાં કેલ્ક્યુલેટ કરો. ખબર પડે? હલો ધ્રુવીલ પક્કો. ભાઈ આપણે બીજા કોઈને તકલીફ, કોન્સ્ટિપેશન, કબજિયાત કંઈ નહીં ને? ઓકે. તો આની અંદર દેખો અહીંયા 2 અહીંયા 2 4/2 ઇઝ ઇક્વલ ટુ 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. તો તમને ખબર હે બેટા બે નાઇટ્રોજનની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. ઓકે ડન. હા બેટા બોન્ડિંગ ઓર્બિટલના ઇલેક્ટ્રોન અને આ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલના ઇલેક્ટ્રોન. બોન્ડિંગ ઓર્બિટલ ગણો આરી. સિગ્મા 1s 2 સિગ્મા 2s બીજા 2 પાઈ 2py પાઈ 2pz અને સિગ્મા 2px. ધીસ ઇઝ નોટ એન્ટી બોન્ડિંગ નહીં. एंटी बॉन्डिंग को ना कहवानी? स्टार वाली नज. जिसके सर पे मुकुट है वो राक्षस है. एलिजाबेथ कोहिनूर
ચલો ભાઈ ખબર પડશે એટલાની અંદર આવશે આઈડિયા એટલાની અંદર. આ વસ્તુ તમે લોકો ખાલી કોની ઉપર એપ્લાય કરી શકો? હાઇડ્રોજનથી લઈ અને નાઇટ્રોજન સુધી એપ્લાય કરી શકો. મતલબ H2 થી લઈ અને N2 સુધી O2 F2 માટે કન્ડિશનો ચેન્જ થાય. કેમ ચેન્જ થાય? એની પાછળના રીઝન તો બહુ સરળ છે, પણ સમજવા માટે તમારું મગજ તમારે થોડું ખુલ્લું રાખવું પડશે. हाँ आनी ऊपर અહીંયા वो अभी तो खाली है लेकिन इसके अंदर भरते हैं. ठीक है, હવે નવી બનાવીએ. હવે ફટાફટ બનાવીશું. હવે સમજો બેટા, તમારો એક લોચો હતો હમણાં થોડા ટાઈમ પહેલાં, વીબીટીને બેઇજ્જત કરી તમે O2ના નામ ઉપર કરી હતી ને. તો O2 ડાયમેગ્નેટિક પેરામેગ્નેટિક અનુચુંબકીય, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. હવે લુઈસ અને વીબીટી પ્રમાણે એવું તો જોવા મળતું નહોતું, એની અંદર તો ખોટું હતું. તો કે આની અંદર શું લોચા હા O2ની અંદર? તો હવે એને ચેક કરીએ. તો સમજો, તો પહેલી વસ્તુ તો શું હતી બેટા? ઓક્સિજન હોય તો બેટા એક તો એની ઇલેક્ટ્રોન રચના આવડી જોઈએ. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2px2 2py1 2pz1 2 4 6 7 8 થઈ ગયા. ડન. હવે સમજો બેટા, ફરીથી અહીંયા બે લાઈન દોરવાની હ, દો લાઇન્સ. અહીંયા બેટા હું ફટાફટ લખું. 1s આવશે, અહીંયા બીજી 1s આવશે, અહીંયા બેટા 2s આવશે, અહીંયા બીજી 2s આવશે. અહીંયા તમે લોકો આવી રીતના એક ખોખું બનાવશો, પછી બીજું બહુ મજાથી આવી રીતના બીજું ખોખું બનાવશો. અહીંયાથી આવું કરશો, અહીંયાથી આવું કરશો. સેમ ટુ સેમ, કશું અલગ નહીં, બધામાં સેમ. આટલું તો સેમ જ છે. આને કહી દેશો સિગ્મા 1s, આને કહી દેશો સિગ્મા સ્ટાર 1s, આને કહી દેશો સિગ્મા 2s, આને કહી સિગ્મા સ્ટાર 2s. હવે બેટા સમજો, જેમ જેમ સમય જાય એવી રીતના કળિયુગ આવે, અને કળિયુગની અંદર મંદિર તૂટે. શું થાય? કળિયુગમાં મંદિર તૂટે. તો બેટા અહીંયા બે મંદિર હતા, દેખો અહીંયા બે મંદિર હતા કે નહીં? અહીંયા બે મંદિર હતા. તો સમય વધી ગયો, દેખો 8 2 એટલે દૂર દૂર જવાનું. અથવા તો હું તમને લોકોને કહી દઉં બેટા, અહીંયા અહીંયા મેં તમને કહી દીધું H2 અને N2ને સમજાવશો આ રીતે, તો O2 અને F2ને સમજાવશો તમે લોકો હવે જે બતાવું એ રીતે. તો સમય ગયો, મંદિર બે હતા, મંદિર તૂટ્યા. તો મંદિર ક્યાંથી તૂટ્યા અને કેવી રીતે તૂટ્યા એને સમજો. સમજો બેટા. 1 2 1 2. હવે તમે લોકો આને ઓળખો. કોણ બેટા? આરી 2px 2py 2pz હે ને? આરી 2px 2py અને 2pz. હવે બેટા આ બધાને ભરી દઉં. દેખો આ બધા ભરાઈ જશે, ભરાઈ જશે ને આવી રીતે. કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. નીચે જોઈ લો, આની અંદર દેખો ભરેલી. તો આ બધી તો ફૂલ થઈ ગઈ પીટી પેક. હવે અહીંયાથી નવી સ્ટોરી. હવે આની અંદર યાદ રાખવાનું બેટા, આની અંદર આની જેમ પેલામાં બે મંદિર હતા ને, આની અંદર આ જે નીચેવાળું મંદિર હે ને એ ઉલટું થઈ જશે. ધીસ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ડેમ. મંદિર રોડની ડેમ બનાવે. ચેક કરો કઈ રીતે. તો ડબલ ઉપર આવી જશે, સિંગલ નીચે જતી રહેશે. બસ. અને ઉપર તો મંદિર એમને એમ બરાબર, કેમ કે લોકોના મનની અંદર તો મંદિર જીવતું રહેવાનું હોય. ચાલો બોલો, રેડી? ઇતના હોગા. હવે તમારી આની અંદર ઇલેક્ટ્રોન રચના આવી રીતે ભૂલી ગયો. તો 2pxની અંદર ડબલ હોય તો 1 2 3 4 1 2 3 4. હવે સમજો, હવે સમજો. હવે આની અંદર ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરો અને એના નામ બી આપતા રહ્યો. ભાઈ સિંગલ હતો 2px, સિગ્મા 2px. આઈરી હશે બેટા પાઈ 2py પાઈ 2pz. ખબર પડે બેટા? ચલો આ કઈ હશે બેટા? પાઈ સ્ટાર 2py પાઈ સ્ટાર 2pz. આ કઈ હશે? સિગ્મા સ્ટાર 2px. રેડી? ચલો 2 3 4 2 3 4 ટોટલ 8 ઇલેક્ટ્રોન ભરવાના. તો દેખો બરોબર 1 2 3 4 5 6 7 અને 8. You can see here oxygen has a lone pairs. The oxygen જોડે શું બેટા? શું હ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. એક જોડ ઇલેક્ટ્રોન કેવા પડ્યા રહ્યા? અયુગ્મિત. બરાબર, ડબલ નહીં, એ સિંગલ સિંગલ એક એક કક્ષકોની અંદર અલગ થઈને રહે. એટલા માટે યોર MOT એ ક્લેરિફિકેશન આપે, તમને લોકોને સમજૂતી આપે. શેની સમજૂતી આપે? કે ભાઈ O2 એ શું હ? પેરામેગ્નેટિક એટલે બેટા અનુચુંબકીય. શું બેટા? અનુચુંબકીય. બોલો, લોજિક ક્લિયર થાય? હવે તમારા મનની અંદર એ બી પ્રશ્ન હશે કે સાહેબ આ ઊંધું ચમ થયું.
હે ને? ઊંધું કેમ થયું? તમારી ચોપડીની અંદર આપેલું તો હ, પણ તમને કદી મળશે નહીં. બરાબર? હું તમને કહું, તમને કદી તમે શોધવા બેસો તો એ તમને લોકોને હું જે શબ્દો બોલવાનું હું એના વિશે તમને કોઈ જ માહિતી મળશે નહીં, કેમ કે તમારું ચોપડીની અંદર ખાલી એક આલેખ આપ્યો હોય, એમાં નાના નાના અક્ષર ખાલી લખેલું હોય. એસપી સંમિશ્રણ, એસપી સંમિશ્રણ આવું લખેલું હશે. ક્યાંક લખેલું હોય તમે લોકો જુઓ, તમને મળે તો, બાકી જ નહીં મળે. બરાબર? ચાલો પહેલાં આટલું ક્લિયર થાય, આટલું રેડી થાય, કમ્પ્લીટ, ચકાચક. હવે દેખો એની પાછળનું જે કંઈ બી રીઝન એ રીઝન સમજાવવું થોડો સમય માગે એવું હોય, અને એટલો સમય હ નહીં. તો હું તમને લોકોને અમુક વસ્તુઓ પહેલેથી કહી દઉં કે આની અંદરથી કયા કયા ક્વેશ્ચન આવે. એક ક્વેશ્ચન આવે બેટા એના બોન્ડ ઓર્ડર ઉપર. હવે આની અંદર તમે લોકો ઓક્સિજનના બોન્ડ ઓર્ડર નીકાળો. બોન્ડ ઓર્ડર બરાબર શું હતું? બંધકારક ઇલેક્ટ્રોન માઇનસ પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન ભાગ્યા 2. તો બંધકારક ગણો 2, 4, 6, 8, 10. દેખાય? કઈ ખબર પડી? ચલો 10 માઇનસ 2, 4, 5, 6 ભાગ્યા 2. બોલો, રેડી? ઓક્સિજન વચ્ચે ડબલ. લોજિક ક્લિયર? ખબર પડશે? બીજું એક યાદ રાખો, જો તમને લોકોને બોન્ડ ઓર્ડર 0 મળે, મતલબ કે એ પરમાણુ બનવો, સોરી એ અણુ બનવો અશક્ય હ, એ કદીએ નહીં બની શકે. તમને લોકોને બોન્ડ ઓર્ડર 0.5, 1.5, 2.5, 3.5 આવું મળશે. 3.5 તો નહીં મળે, એક જ કિસ્સા મળે CO+. એ કહીશ હું તમને. જો આવો મળે તો એ ઘટક બનવો શક્ય હ, એ ઘટક બનવો શક્ય હ. એની અંદર બી એક વસ્તુ સમજી લો કે ભાઈ જે બોન્ડ ઓર્ડર હોય એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટેબિલિટી, સોરી ઊંધું લખાઈ ગયું, કે જે ઘટકની સ્થાયીતા હોય, સ્ટેબિલિટી હોય, સ્થાયીતા હોય, એ ડાયરેક્ટલી કોની ઉપર આધાર રાખતી હોય? બોન્ડ ઓર્ડર. જેનો બોન્ડ ઓર્ડર વધારે, જેનો બંધ ક્રમાંક, જેટલા બંધ વધુ એટલો વધારે શક્તિશાળી, એટલો વધારે સ્થાયી. બરાબર? આ વસ્તુ સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બોન્ડ ઓર્ડર. તો તમને એક સ્ટેબિલિટી ઉપર ક્વેશ્ચન આવે, એક બોન્ડ ઓર્ડર ઉપર ક્વેશ્ચન આવે. આ બે જગ્યાએ તમને લોકોને ક્વેશ્ચન આવે. હું તમને લોકોને શોર્ટ ટ્રીક આપી દઉં, બોન્ડ ઓર્ડર કેવી રીતે શોધાય દેશી રીતે, એકદમ સરળતાથી કેવી રીતે તમે લોકો બોન્ડ ઓર્ડરને શોધી શકો છો. બરાબર? માઇન્ડમાં આટલી વસ્તુ ક્લિયર રાખવાની. બે ટ્રીક હા, બંને યાદ રાખી લેવાની તમારે લોકો હાલ જ. બરાબર? ચાલો, ચાલો ભાઈ હવે દેખો, બંનેના બોન્ડ ઓર્ડરની અંદર આ સિમ્પલ ટ્રીક મગજની અંદર ઘુસાડજો. બરાબર? 5 મિનિટનું કામ હાલ જ પતી જશે. બરાબર? ફટાફટ. જે બોન્ડ ઓર્ડર હોતા બહુ વાર લાગે અને ચપટીઓ અને આંગળીના ટેરવા ઉપર ઓછો. અહીંયા મેં લખ્યું 8 થી 20. 8 થી 20 તો પહેલાં તો લખો 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. આ ઇલેક્ટ્રોનની સંખ્યા કહી દો. જેની અંદર તમે લોકો ઇલેક્ટ્રોન 14 મળે એનો બોન્ડ ઓર્ડર 3. ઉપર જાઓ કે નીચે જાઓ, 0.5નો ઘટાડો કરતા જાઓ. ઉપર જશો તો અહીંયા કેટલો થઈ જશે? 2.5. કેટલો થશે? 2. કેટલો થશે? 1.5. કેટલો થશે? 1. કેટલો થશે? 0.5. કેટલો થશે? 0. નીચે આવો, કેટલો થશે? 2.5. કેટલો થશે? ના, ઘટાડવાના જ. બરાબર? હા, ઘટાડવાના જ. ચલો, અહીંયા સુધી જશે 1.5, અહીંયા થઈ જશે 1, 0.5 અને અહીંયા થઈ જશે 0. ફોર એક્ઝામ્પલ બેટા O2 કેટલા ઇલેક્ટ્રોન હોય? કેટલા હોય? 8 દુ 16. કયો ગયો 16? જોઈ લો. રેડી બેટા? N2 કેટલા હોય? 14. કેટલા હોય? દેખો 14. કમ્પ્લીટ. O2 + 2 બોલો. +2 હોય એટલે એટલા ઇલેક્ટ્રોન જતા રહે. હા, 14. તો 14 ની અંદર કેટલો લખવાનો? 3. O2 - 1 17. બોલો 17 ક્યાં ગયું? ક્યાં? 1.5. રેડી? ચલો હવે બીજું તો શું કહું તમને લોકોને? હા, હવે તમારા મનની અંદર જે આવે બેટા N2
N2 પ્લસ N2 માઇનસ ઉધી શકો તમે લોકો એના પર O2 પ્લસ 1 O2 માઇનસ 2 O2 માઇનસ 1 O2 રેડી F2 માઇનસ F2 પ્લસ કોઈના પર ચલો F2 પ્લસના કેટલા F2 ના કેટલા હશે બેટા F2 9 દુ 18 ચલો 18 માં કોણ એક F2 માઇનસ 20 0 19.5 F2 પ્લસ 16 9 દુ 18 માંથી એક જાય તો 17 થાય બેટા 17 વાળો કોણ દોઢ O2 હાલત શોધ્યો 2 O2 માઇનસ 1 કેટલા થાય 16 ને 1 17 ક્યાં ગયો 17 ક્યાં ગયો આવ્યો ભાઈ ખબર પડે લોજિક બે તમારું આ રીતે શોધવાના બોલો આવડશે ખબર પડશે પણ યાદ રાખવાનું હોય 8 સુધી જ 8 થી નીચે આવ્યા તો આ નહીં એપ્લાય કરવાનું ભાઈ હું તમને એ કહું બાબા શોર્ટ ટ્રીક તમારે લોકોએ એપ્લાય કરવાની બરાબર બાબાની શોર્ટ ટ્રીક તમે લોકો એપ્લાય કરશો આની ઉપર કોની હવે દેખો જો 1 થી 7 ઇલેક્ટ્રોન હાજર હોય તો તમે લોકો બાબાની સરણમાં જશો કોની સરણમાં બાબાની શરણમાં જશો કોની શરણમાં જશો બેટા બાબા બરાબર કે જે તમારું આ દુઃખનું નિવારણ કરી આપશે તમને લોકો ફોર એક્ઝામ્પલ Li2 બોલો કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન બેટા એક લિથિયમમાં 3 હોય ટોટલ 6 ઇલેક્ટ્રોન હવે સમજો બા બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ 6 ભરે જાઓ 2 4 6 હવે તમારો બોન્ડ ઓર્ડરનો તો તમને લોકોને ખબર જ છે નિયમ બોલો બોન્ડિંગ કેટલા 4 એન્ટી બોન્ડિંગ કેટલા 2/2 2/2 બરાબર 1 સિમ્પલ બોલો આવડે લોજિક બે ફોર એક્ઝામ્પલ He2 બોલો બાબાની અંદર લગાવો બાબાની શરણમાં બા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન 4 એક હિલિયમમાં 2 હોય 4 તો 2 બોલો કેટલા 2 માઇનસ 2/2 ઇઝ ઇક્વલ ટુ 0 ભાઈ ખબર પડે બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ બોન્ડિંગ હા ચલો નેક્સ્ટ બીજું કંઈ જોઈ લો શું થઈ ગયું બીજું તો ગમે તે બનાવી શકો Be2 4 તો 8 થઈ જશે એ તો પહેલાં જતું રહેશે તો હવે તો કોઈ કિસ્સો જ નહીં બરાબર હા ચલો He2 પ્લસ બોલો 3 ઇલેક્ટ્રોન તો શું કરશો બા 2 ને 1 3 રેડી પડશે ખબર આવી રીતના તો કેટલા બોન્ડિંગ 2 एंटी बॉन्डिंग 1/2 तो 1/2 0.5 सिंपल। बाबा की शरण में, बाबा की झोली में, धोती में नहीं। चलो बोलो क्लियर, बोलो आवड़शे तो आ बे वस्तुओं हाल तमारा माटे। अने बीजू तमने लोकोने पूछी शके, देखो एक नानकड़ो खाली क्वेश्चन जोई लो। N2 +1 અને N2 -1। હવે તમને લોકોને એવું પૂછશે, એક જ મિનિટ, સ્ટેબિલિટી ઓર્ડર मतलब કે સ્થાયીતાનો ક્રમ શું હશે આ ત્રણની અંદર, કોણ વધારે સ્થાયી કોણ ઓછું સ્થાયી, કંઈ નહીં, બોન્ડ ઓર્ડર નક્કી કરી લો। N2 ના કેટલા હોય 3, N2 પ્લસ ના કેટલા હોય 14 માંથી કાઢો 13 માં ક્યાં 2.5, તો ચલો આનો 2.5, અને N2 માઇનસ માં કેટલા હોય 2.5, તમે ખાઓ 2.5, રેડી એટલી વસ્તુઓ, તો શું થઈ જશે N2 સૌથી વધારે સ્થાયી અને N2 પ્લસ અને N2 માઇનસની અંદર લોચા। હવે તમારે લોકોએ અહીંયાથી એક વસ્તુ ચેક કરવી પડશે કે આ લોકોનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય। જેનો છેલ્લો ઇલેક્ટ્રોન સમજો, જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હોય બોન્ડિંગમાં ભરાતો હોય એ વધારે સ્થાયી, અને જેનો છેલ્લો ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં ભરાતો હોય એ રહ્યો ઓછો સ્થાયી હશે। બોલો પડશે ખબર? અહીંયા તમારે લોકોએ લોજિક લગાવવાનું, અહીંયા તમારે લોકોએ લોજિક લગાવવું પડશે। તો સ્ટેબિલિટીનો ઓર્ડર આવો હતો, પણ મેં તમને કહી દીધું જો બોન્ડિંગમાં હોય તો વધારે સ્થાયી, એન્ટી બોન્ડિંગમાં હોય તો ઓછો સ્થાયી। બોલો રેડી, જાઓ તો એકલો જા, બધા ક્યાં અડ્યા? બોલો ખબર પડશે એટલાની અંદર?
તો આ બધું હવે કંઈક કે જેની માટે તમે લોકો તત્પર હતા, આ બધું શીખવાનું હતું, આ બધું જાણવાનું હતું. હવે આની ઉપર બેઠા ક્વેશ્ચન આવે બેટા, નીટમાં આવે, JEEમાં આવે, અને ગુજકેટમાં તો ભરીને આવે. માર્ક ના જવો જોઈએ એક જ બરાબર. અલા સોરી, અચ્છા ચલો 11માનું નહીં આવે, 12મામાં આયરા કોન્સેપ્ટ લાગશે ભાઈ. 12માની અંદર આયરા ફરીથી આવશે. આયરા બોન્ડ ઓર્ડર ને ફોન્ડ ઓર્ડર ને VBT આવશે ને MOT આવશે ને સ્ટ્રક્ચર આવશે, સંકરણ આવશે, બધું આવશે બરાબર. તો હાલ તમે લોકો જેટલું સારું શીખ્યા છો, ભણ્યા છો, એટલું ત્યારે તમે લોકો જોઈ શકો બરાબર. જઈ શકો તમે લોકો બરાબર. ક્વેશ્ચન સોલ્વ કરજો. DPP હું તમને લોકોને બનાવીને આજે જ મોકલી દઈશ. ખાલી ના મોકલાય રાતે 9 વાગ્યા સુધી જો DPP નહીં આવતી તો ખાલી કોઈ એક છોકરું મને મેસેજ કરી દે. બધા ધડો ના કરી દે સાહેબ DPP એવું ના કરે. એકનો મેસેજ આવ્યો તો પોતાની રીતે સમજીને પછી બીજા મેસેજ કરવાનો નહીં, ઉતાવળ.